ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો એ ભરી લાવે મારો સાહેબો એ શિવજી ઝલડે નાય હોળિયો ઝલડે નાય હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવા જાય રે ગણેશ વધાવા જઈએ રે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શિવજી ઝલડે નાય હો હોળિયો ઝલડે નાય હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવા જાય રે ગણેશ વધાવા હાલો મારા સંતો હાલો મારા ભક્તો એવા સાથે મારા અલંકાર સ્ટુડિયોમાંથી મારા રાજુભાઈ બારિયા એમની પણ એક ચેનલ અલંકાર સ્ટુડિયો ચાલે છે ઘણા બધા કાર્યક્રમો એમાં અમારા લાઈવ હોય છે ને સતત અમારા કાર્યક્રમમાં એની અવિરત સેવા હાલતી હોય છે એવા અમારા રાજુભાઈ બારિયા પણ અહીંયા હાજર છે મોતીડે ચોક પુરાય હો મોતીડે ચોક પુરાય હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવા જાય રે ગણેશ વધાવા જઈએ રે
कहत कबीरा ने कहत कबीरा सुनो मेरे साधु राम घर घर गणेश गवाय हो घर घर गणेश गवाय आलो मारी सैयारो आलो मारा संतो गणेश वधावा जाई रे गणेश वधावा गणेश वधावा ऊंचे ऊंचे ए मंदिर तेरा ऊंचा है ओ कैलाश वाले शिवजी भोले हम करते हैं तुझे प्रणाम हम करते हैं तुझे प्रणाम एकमात्र रचना प्रदीप गढ़वी जय शक्ति के रो सात जटा पर गंग वह दिन रात डाक डमरुना डमडमा गणपति याद करे भगवान शिव ने बेकड़ी में जय शक्ति के रो सात जटा पर गंग वह दिन रात डाक डमरुना डमडमा शंखदा नाद करे जया शिव ने बदो जीव दिन रात भोला ने बदो जीव दिन रात शिव ने बदो जीव दिन रात भोला ने तमे बजलो 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 देवो ऋषि राज चारणो नंदीसरा बेजा एक महादेव नो जोरदार આપણે જય જયકાર કરવો છે ઠંડી તો સાહેબ ઉડી જઈ જો અને ત્યારે બધા એકવાર સાથ રાખીને બોલીએ સોમનાથ મહાદેવ કી शिवजी शोभे से कैलाश से जा देवो ऋषि राज चारणो नंदीसरा बेजा शिवजी शोभे से कैलाश से जा देवो ऋषि राज चारणो नंदीसरा बेजा करे से सार वेदनी बात भोला ने बदो जीव दिन रात भोला ने बदो जीव भोला ने तमे भजी लो जीव दिन रात भोला ने तमे भजी लो जीव दिन रात शिव ने भजी लो जीव दिन रात भोला ने तमे भजी लो तमे भजी लो આટલું ગાવાનું મારું ઘણું બધું થઈ જાય હવે માત્ર મારે તમને વાત બે ત્રણ વાત કરી અને આજ બંને બહેનોને પણ આપણે મન ભરીને પેટ ભરીને માણવા છે એના ગીતો ખૂબ સારું ગાય છે બંને બહેનો એને ખૂબ આપણે સાંભળવા છે હવે થોડી વાતો મારે તમારે સામે કારણ કે માં ભગવતી બ્રહ્માંડ ભામોદરી એમનું જ્યારે ભગવતીનું જ્યારે સાનિધ્ય છે ત્યારે પૂજ્ય બાપુ જ્ઞાનદાસ બાપુ અહીંયા બેઠા છે અને સાહેબ આ શક્તિ શું કરી શકે શક્તિને જ્ઞાનને ભક્તિને ઉંમર સાથે કોઈ લેના દેના નથી જો શક્તિને ઉંમર સાથે લેના દેના હોય તો હનુમાનજી મહારાજ જન્મતા વ્યાજ સૂર્યનારાયણને ગ્રહણ ન કરી શકે ભક્તિને જો ઉંમર સાથે લેના દેના હોય તો 5 વર્ષનો પ્રહલાદ એક સ્તંભને બથ ભરે લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને જીતવા કલમ ટાકી વર્ષોના વર્ષ વિચાર કરીને લખતા રહ્યું ને કાંઈ બાકી સાહેબ ઈ 5 વર્ષનો પ્રહલાદ ભગવાનને પ્રાપ્ત ન કરી શકે મૃત્યુને પણ સાહેબ ઉંમર સાથે કોઈ લેના દેના નથી
એની કાંઈક કૃપા હોય, તેરી કૃપા બિના ન हिले એક હી અણુ, અને લેતે હે શ્વાસ તેરી દયા સે તનુ તનુ સાહેબ. એની કૃપા થઈ જાય. મારો મૂળ કહેવાનું હતું કે આજ એ ભગવતીની તમારી માથે એવી કાંઈક કૃપા ઉતરી છે, ત્યારે આટલો વાસિયા પરિવાર ભેગો થઈ અને સાહેબ જેના અન્ન ભેગા હોય એના મન ભેગા થઈ અને આવું જ્યારે પવિત્ર સાનિધ્યની માલિપા તમે આ સુંદર મજાનો કાર્યક્રમ યોજો છો, ત્યારે મારા શક્તિની એક વાત પછી બેનને રજૂ કરી વચ્ચે વચ્ચે હું તમને આનંદ કરાવતો રહીશ, પણ એક રાઉન્ડ બધાનો આવી જાય. પણ વાત મારે પહેલા એ કરવી છે, પૂજ્ય બાપુ બેઠા છે, બાપુના શરણોમાં વારંવાર વંદન એટલા માટે કરું કે સાહેબ હનુમાનજી મહારાજનો આશ્રમ બોરડાની મહેરમાં લુલેરી હનુમાનજી મહારાજ, અને એની તાકાત શું છે, આ દેશનો સાધુ શું કરી શકે, આ દેશની શક્તિ શું કરી શકે. એક નાનકડી વાત મારે એટલા માટે સાહેબ, આ પરિવાર બધો બેઠો છે, રાંધનપુરની બજારમાંથી એક સાધુ પુરુષ નીકળે, ગોદડિયા બાપુ, પ્રેમદા બાપુ બાઢડાના, એ પૂંજે બાપુ ને ફરતા ફરતા નીકળ્યા અને બાપુ ફરતા ફરતા નીકળ્યા બરોબર એમ કહે રાંધનપુરની બજાર ને ચોક આવ્યો ને ચોકની માલિપા એક મસ્જિદનો ઓટલો જોઈને બાપુ બહુ થાકી ગયેલા. સાંભળજો સાહેબ, આ દેશની શક્તિ શું કરી શકે, આ દેશનો સાધુ શું કરી શકે, આ દેશનો મહાપુરુષ શું કરી શકે, એની પાછળ કેવી શક્તિ કામ કરે. અને એ ગોદડિયા બાપુ છે એ મસ્જિદના ઓટલા ઉપર આવીને બેહી ગયા. તેથી રાંધનપુરનો બાદશાહ આવીને જોઈ ગયો અને કોઈ કીધું બાપુ મહારાજ રાંધનપુરના મસ્જિદના ઓટલા ઉપર એક બાવો બેઠો છે, એ જગ્યા કરી જાઓ, તમે જાઓ. અને તેથી રાંધનપુરનો બાદશાહ છે એ પોતાના 11 સૈનિકોની સાથે આવીને એમ કે હે બાવા એઠો ઉતરી જા, મસ્જિદનો ઓટલો છે તારથી બેહાય નહીં. અને ગોદડિયા બાપુએ હાથ જોડે કે વાલા થાકી ગયો છું, હું ક્યાં કાંઈ લઈ જવાનું છું, મને બેહવા દે ને થોડી વાર, હું અહીંથી કઈ લઈ જવાનો નથી, હું થાકી ગયો છું. કે નહીં, મસ્જિદનો ઓટલો છે તારથી ન બેસાય, ઉતરી જાય હેઠો. અને સાહેબ ભારત વર્ષના સંતનું અપમાન કર્યો, સાધુનું અપમાન કર્યું, હેઠો ઉતરી જાય ટુકારો કર્યો. અને આ તો સંત મહાપુરુષ સાહેબ, સંત સટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર, એક ઈયળમાંથી ભમરી બને આ નરને કેટલી વાર. સાહેબ એક સાધુ પુરુષ શું કરી શકે. સંત સપૂત અને તુમડા એ ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં સાહેબ, એને તાર્યા ઉપર ભાવ. આવો સંત મહાપુરુષ હાથ જોડે કે વાલા ક્યાં કાંઈ લઈ જવાનું છું. પણ સાંભળી લે બાદશાહ, તું ભારત વર્ષના સાધુનું અપમાન કરે છો, સાંભળી લે, હું હેઠો ઉતરી જાઉં પણ હવા વેતનો પાણો લઈ અને આ મસ્જિદની માથે મૂકું છું, તારી તાકાત હોય ને તો એને હટાવી લેજે. એક આ એક હવા વેતનો પાણો છે, આ મસ્જિદના ઓટલા ઉપર મૂકું છું, તારી તેવડ હોય તું હટાવી લેજે. અને તેથી બાદશાહ એના સૈનિકોને કીધું કે પાણો લઈને ફેંકી દે, વાર શું લાગે. અને સાહેબ બાદશાહના 11 સૈનિકો ઓટલા ઉપર ચડી ગયા. હવા વેતનો પાણો એ ગોદડિયા બાપુએ, પ્રેમદા બાપુએ હવા વેતનો પાણો મૂક્યો છે ને એને પકડ્યો અને ઉસકવાની પ્રયત્ન કર્યો, પણ હવા વેતનો પાણો હિલ્યો નહીં સાહેબ. એમથી એક તલના દાણા જેટલો હલાવી ન શક્યો. અને તેથી બાદશાહે એમ કીધું હલે હું નહીં, શીણા હથોડી લાવીને કાપી નાખો, શીણા હથોડી મગાવો, પથ્થરને તોડી નાખો. અને શીણાને હથોડી લાવીને માથે શીણો રાખીને બાપુજી આ ઘા કર્યો ને, બેગમ દોડતી દોડતી આવી, એ બાદશાહ ઘા કરીમાં કેમ કે ઘા તું ન્યા કરન મારા કાળજે ઘા આવે છે, મારા કાળજે ઘા આવે છે. અને તેથી બાદશાહ, રાંધનપુરનો બાદશાહ ગોદડિયા બાપુના પગમાં પડ્યો કે હે બાપા આ હું છે તો કયો. અને તેથી ગોદડિયો પ્રેમદા બાપુ ગઢ બાઢડાનો બોલે છે કે વાલા એમાં બીજું કાંઈ નથી, તે મારું અપમાન નહોતું કર્યું પણ ભારત વર્ષના સાધુનું અપમાન કર્યું હતું, સંતનું અપમાન કર્યું હતું. સાંભળી લે બાદશાહ, તે ભારત વર્ષના સંતનું અપમાન કર્યું હતું, સાધુનું અપમાન કર્યું હતું. એટલે હું એટલું જ બોલ્યો કે આજ મારો હનુમાન હોય ને તો આજ હટતો નહીં સાહેબ. આજ ઈ રાંધનપુરના બજારની માલિપા એ મસ્જિદના ઓટલાની માથે ગોદડિયો હનુમાનજી મહારાજ બેઠો છે. આ તાકાત છે આપણા સંતમાં, આ તાકાત છે આપણી શક્તિમાં. અને એટલે તુલસીદાસજીને લખવું પડે પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ હુલો તો ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજન પુત્ર પવન સુત નામા. જય બાબા, હા બાબા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ હુલો ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, एक कंचन वर्ण विराज, ऐसा कानन कुंडल
છે કાંધે બુજ તને મૂસા છે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન. તમારે જે કોઈને આવવું હોય ને હનુમાન ચાલીસામાં ઘડીક આવી જજો. 2 મિનિટ મારે બેનને જ રજૂ કરવા છે. પણ આ સોમવારની રાત મંગળવારની રાત બની જાય અને હનુમાનજી મહારાજના ગુણગાન એમાં પૂજ્ય બાપુની જ્યારે હાજરી છે ત્યારે 2 કડી મારે ગાવી છે. આખી હનુમાન ચાલીસા પૂરી નથી કરવી. એટલે મેં તમને કીધું ને હું તો બ્રાહ્મણનો દીકરો છું. ગમે એમાં માગી પણ માગી જાતિ કો ગાલી કહેતે દોસ્ત તાલી નહીં. એટલે તમારે જે કોઈ મોજ આવે ને એ થોડું ઘણું શ્રીફળ પેટે આજ વરહી જાય છો. એટલે હનુમાનજી મહારાજ તમે જુઓ કાલનો હોશનાર કેવો ઉગે છે. ત્યારે વિદ્યાવાન મુનિ અતિ સાધુ નામ કાજ કરી બેઠો યા દૂર પ્રભુ કરી ત્રિશુલ બેઠો સિયા રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે रामचंद्र के काज सवारे. ये लाए जीवन लखन दियाए श्री रघुवीर हरष उर लाए. रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय वर वही सम पाई. सहस्त्र बदन तुम रोज सकाव अस कही श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ये नीजा जगत बैर जित बाल जहातै कवितो विद कह सकै कहातै. तुम उपकार सुगरी वही किन्हा राम मिलाय राजपद दिन्हा राम मिलाय राजपद दिन्हा. तुम्हारो मंत्र विभीषण बाना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जोतन पर भानु. सब एक जुग 4 યુગ એટલે 12,000 વર્ષ અને સહસ્ત્ર એને ગુણ્યા 1000 એટલે 12 એને ગુણ્યા 1000 12,000 યુગ સહસ્ત્ર પછી યોજન 1 યોજન એટલે 8 માઇલ. યુગ સહસ્ત્ર યોજન 8 માઇલ એને ગુણ્યા 8 એટલે 15 કરોડ જેટલું કિલોમીટર થાય. 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી સૂર્ય. આ નાસા કંપની અમેરિકાની હમણાં ગોતી હતી. આ તુલસીદાસજીએ 1000 વર્ષ પહેલા કહી દીધું કે સૂર્યનારાયણને આ પૃથ્વીનું અંતર એટલું છે. जुग सहस्त्र जोतन पर भानु हिलो नाय या पकड़ लीधो या ग्रही लीधो. ये हनुमान जी महाराज. जुग सहस्त्र जोतन पर भानु हिलो नाय मधुर फल दानु. ये प्रभु मुद्री का माही चल दिलांग के अचर सुनाई. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते. राम दुलारे तुम रखवारे हो तो आज्ञा बिनु पैसारे. सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक राहु को डरना. आपन तेज समारो या पे तीनों लोक कांगत कापे. तुम निकट नहीं आवे महावीर जब नाम सुनावे. महावीर जब नाम सुनावे. नाथे लोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावे मन क्रम बसत ध्यान को लावे. ये सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा. फल पाव तारो खुद प्रताप तुम्हारा हे परसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता असबर देन जानकी माता. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. राम रसायन तुम्हारे पासा. આ હનુમાન ચાલીસામાં ક્યારેક તમે હું તો એમ કહું આ વાસિયા પરિવાર બધોય બેઠો છે. માં મોખબાઈ માની તમારી માથે કૃપા હોય ને તો રોજ દિયા હનુમાન ચાલીસાનો પાઠ કરજો. આ રામ રસાયણ રસાયણ કહેતા દવા. રામ નામની રસાયણ જેની પાસે, રામ નામની દવા જેની પાસે. અને પૂંજે બાપુ જાણે છે સાહેબ. અમેરિકાની અમદાવાદની સોલા હોસ્પિટલ એમાં 22 વર્ષનો યુવાન ટીબી નું દર્દ લાગેલું. ડોક્ટરોએ રજા આપી દીધી આની સેવા કરો આ મટે નહીં. એ 22 વર્ષનો જુવાન પરિવારને નડતર રૂપ નહોતું થવું હોસ્પિટલમાંથી નીકળી ગયો અને આવો કંઈક ભજન સત્સંગ હાલતો તો પૂંજે બાપુનો આશ્રમ હોય એવો આશ્રમ હતો અને એમાં હનુમાન ચાલીસા હાલતી હતી. અને એક આ હનુમાન ચાલીસાની એક કડી સાંભળી ગયો. રામ રસાયન તુમારે પાસા અને સદા રહો રઘુપતિ કે દાસા. અને સાહેબ રામ સાગર લઈને બેસી ગયો કે રામ નામની દવા જો અહીંયા હોય બીજે તે જવાય જ નહીં.
અને 22 વર્ષનો ટીબીનો દર્દી 70 વર્ષ જીવો આજે અમદાવાદમાં એનો આશ્રમ છે એ પુનિત મહારાજ સાહેબ જેને રામ નામનું જેમ કે સંગ લઈ લીધો આવા અસંખ્ય દાખલા તમને જોવા મળે ત્યારે ए राम साईं तुम्हारे पास सदा रहो रघुपति के दासा ये तुम्हारे भजन मेरे राम पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल तुम्हारे पुरदाई जहाँ जन्म हरि भक्त गाई और देवता चीतन करी हनुमत से ही सर्व सुख करी संकट कटे मिटे सब पीरा जो सुमिरो हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव तनाई जो शत बार पाठ करे कोई कहीं बंदी महाज कोई होय हम बड़ हनुमान चालीसा होय सीधी साकी नव तुलसीदास सदा हरि सेना की जय नाथ जय नाथ की जय नाथ जय महादेव की जय नाथ पवन तनय संकट हरण अनमंगल मूर्ति रूप हे राम लखन सीता सही हे मरदाई बसो सुरभू हनुमान के रूप नाम सुनता झुकी मस्तक दाई से कागों की धारा गौतना ने घरों घर पूजाई से किसी कूख उजड़े अंजनी नी गणानो तो दासवा अब देश लाए वीर हासा अमर से यशमादी अमर से यशमादी જીઓ બાપ જય હનુમાનજી જય હનુમાનજી ઘણી બધો સમય લીધો છે બીજા રાઉન્ડમાં આપને માત્ર ને માત્ર મારો ગાવાનો બહુ કઈ વિષય નહીં પણ તમને સતત ને સતત લોક સાહિત્ય હાસ્યરસની વાતોમાં હું માત્ર ને માત્ર આનંદ કરાવવાના પ્રયત્નો કરીશ પણ બીજા રાઉન્ડમાં તમને ખૂબ લોક સાહિત્યની હાસ્યરસની માં ભગવતીની મોખબાઈ માની કંઈક વાતો લઈ અને વળી પાછો